હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ગણિત પાઠ 12 અવયવીકરણનો સ્વાધ્યાય 12.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો આગળનો વિડીયો ન જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાય 12.2નો પહેલો પ્રશ્ન છે કે નીચેની પદાવલીના અવયવ મેળવો. તેમાં આપણને પહેલી પદાવલી આપી છે કે a² + 8a + 16. તો જો આપણે તેના અવયવ પાડીએ તો તે થશે a² + 4 + 4 ગુણ્યા a + 4 ગુણ્યા 4. તો આપેલ પદાવલીને આપણે નિત્ય સમજો x² વત્તા કૌંસમાં a + b ગુણ્યા x વત્તા ab સાથે સરખાવી દઈએ એટલે કે x + a ગુણ્યા x + b. તો તે આપણને x મળશે a મળશે 4 અને b મળશે 4. તો માટે a² + 8a + 16ને જો આપણે સરખાવીએ તો તે આપણને મળશે a + 4 ગુણ્યા a + 4 એટલે તે આપણને મળશે a + 4 આખાનો વર્ગ. એવી જ રીતે બીજું છે કે p² - 10p + 25. તો માટે તેને જ આપણે ફેરવીએ તો તે થશે p² વત્તા -10pને લખી શકાય કે -5 -5p વત્તા 25ને લખી શકાય -5 ગુણ્યા -5. તો જો તેને આપણે આ નિત્યસમ સાથે સરખાવી દઈએ તો આપણને x મળશે p, a મળશે -5, b મળશે -5. તો માટે p² - 10p વત્તા 25 તો તે આપણને મળશે p - 5 ગુણ્યા p - 5 એટલે p - 5 આખાનો વર્ગ. એવી જ રીતે ત્રીજું છે કે 25m² વત્તા 30m વત્તા 9. તો માટે 25mને આપણે લખી શકીએ કે 5m આખાનો વર્ગ. 30mને લખી શકીએ કે 2 ગુણ્યા 5m ગુણ્યા 3 અને 9ને લખી શકીએ 3નો વર્ગ. તો માટે આપેલી પદાવલીને નિત્યસમ a² વત્તા 2ab વત્તા b² એટલે કે a વત્તા b હોલ સ્ક્વેર સાથે સરખાવી દઈએ તો આપણને a જે છે મળશે 5m અને b મળશે 5. તો માટે 25m² વત્તા 30m વત્તા 9 તો તે આપણને મળશે 5m વત્તા 3 આખાનો વર્ગ. એવી જ રીતે ચોથું છે કે 49y² વત્તા 84yz વત્તા 36z². તો માટે 49y² આપણે લખી શકીએ કે 7y આખાનો વર્ગ. એવી જ રીતે જો 84xy છે yz છે તો એને આપણે લખી શકીએ કે 2 ગુણ્યા 7y ગુણ્યા 6. તો અને જે 36 છે તો તેને લખી શકાય 6z². તો હવે એને જો નિત્યસમ a² વત્તા 2ab વત્તા b² સાથે સરખાવી દઈએ એટલે કે a વત્તા b હોલ સ્ક્વેર થાય. તો માટે એ આપણને મળશે 7y, b મળશે 6z એટલે તે થશે 7y વત્તા 6z આખાનો વર્ગ. એવી જ રીતે એના પછી છે કે 4x² - 8x વત્તા 4. તો માટે અહીંયા 4x²ને લખી શકીએ કે 2x આખાનો વર્ગ ઓછા 8x એટલે 2 ગુણ્યા 2x ગુણ્યા 2 અને 4 એટલે 2નો વર્ગ. તો એને જો નિત્યસમ સાથે સરખાવીએ કે a² ઓછા 2ab વત્તા b² તો તે આપણને મળે a ઓછા b આખાનો વર્ગ. તો માટે અહીંયા આપણને a મળશે 2x અને b મળશે 2. તો માટે તે આપણને મળશે કે 4x² ઓછા 8x વત્તા 4 એટલે કે 2x ઓછા 2 આખાનો વર્ગ એટલે કે 2નો વર્ગ કૌંસમાં x ઓછા 1નો વર્ગ એટલે કે 4 કૌંસમાં x ઓછા 1 આખાનો વર્ગ. એવી જ રીતે એના પછીનો છે કે 121b² ઓછા 88bc વત્તા 16c². તો માટે 121b² એટલે કે 11b હોલ સ્ક્વેર ઓછા 88bc એટલે 2 ગુણ્યા 11b ગુણ્યા 4c અને 16c² એટલે કે 4c આખાનો વર્ગ. તો એને જો આપણે a ઓછા b આખાનો સ્ક્વેર સાથે સરખાવીએ તો આપણને a મળશે 11b અને b મળશે 4c. તો માટે તે આપણને થશે 11b ઓછા 4c આખાનો વર્ગ. એવી જ રીતેના પછી છે કે l વત્તા mનો હોલ સ્ક્વેર ઓછા 4lm. તો માટે સૌપ્રથમ આપણે આ જે સમીકરણ છે એને a વત્તા b હોલ સ્ક્વેર બરાબર a² વત્તા 2ab વત્તા b²નો ઉપયોગ કરીએ તો એ જે છે એ l અને b થશે m. તો l² વત્તા 2lm વત્તા m² ઓછા 4lm એટલે કે l² ઓછા વત્તા 2lm ઓછા 4lm વત્તા m² એટલે l² ઓછા 2lm વત્તા m². તો હવે એ જે નિત્યસમ આપણને મળ્યું તેને આપણે નિત્યસમ a² ઓછા 2ab વત્તા b² એટલે કે a ઓછા b હોલ સ્ક્વેર સાથે સરખાવી દઈએ તો a બરાબર l અને b બરાબર m. તો તે આપણને થશે l ઓછા m આખાનો વર્ગ. એના પછીનો હવે આપણો પ્રશ્ન છે કે a² વત્તા 2a² b² વત્તા b4 તો માટે a² એટલે કે એના વર્ગની 2 ઘાત વત્તા
2a² b² એટલે 2 ગુણ્યા a² ગુણ્યા b² અને બીની 4 ઘાત એટલે કે બીના વર્ગની 2 ઘાત. તો આ પદાવલીને જો આપણે નિત્યસમ a² વત્તા 2ab વત્તા b² સાથે સરખાવી દઈએ તો એ આપણને મળશે a² અને b મળશે b². તો માટે a⁴ પ્લસ 2a² b² પ્લસ b⁴ તો તે આપણને મળશે a² વત્તા b²ની 2 ઘાત. હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે અવયવ મેળવો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે 4p² ઓછા 9q². તો 4p² ને લખી શકીએ 2p આખાનો વર્ગ ઓછા 3q² ને લખી શકીએ 3q આખાનો વર્ગ. તો હવે એ જ નિત્યસમને આપણે a² ઓછા b² એટલે કે ઓછા b ગુણ્યા a વત્તા b સાથે સરખાવી દઈએ તો આપણને a મળશે 2p અને b મળશે 3q. તો માટે તે આપણને મળશે 2p ઓછા 3q બીજા કૌંસમાં 2p વત્તા 3q. એવી જ રીતે બીજું છે કે 63a² ઓછા 112 b². તો આપણે 63a² ને લખી શકીએ કે 7 કૌંસમાં 9a² ઓછા 16 b². તો તે આપણને મળશે 7 9a² એટલે કે 3 આખાનો વર્ગ ઓછા 16 b² એટલે 4b આખાનો વર્ગ. તો હવે અહીંયા આપણે જો a² ઓછા b²માં ઉપયોગ કરીએ તો તે થશે 16a² ઓછા 112 b² બરાબર 7 કૌંસમાં 3a ઓછા 4b કૌંસમાં 3a વત્તા 4b. એવી જ રીતેના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે 49x² ઓછા 36. તો 49x² ને આપણે લખી શકીએ કે 7x આખાનો વર્ગ અને 36ને લખી શકીએ 6નો વર્ગ. તો હવે એ નિત્યસમ આ પદાવલીને આપણે નિત્યસમ a² ઓછા b² એટલે કે a ઓછા b ગુણ્યા a વત્તા b સાથે સરખાવીએ તો એ આપણને મળશે 7x અને b મળશે 6. તો માટે તે આપણને મળશે 49x² ઓછા 36 એટલે તે થશે કે 7x ઓછા 6 કૌંસમાં 7x વત્તા 6. એવી જ રીતે એના પછીનો આપણો પ્રશ્ન છે કે 16xની 5 ઘાત ઓછા 144xની 3 ઘાત. તો માટે 16xની 5 ઘાતને આપણે લખી શકીએ કે 16xની 3 ઘાત એના કૌંસમાંથી કોમન કાઢીએ તો xની 2 ઘાત ઓછા 9. તો હવે x 16 કૌંસમાં xની 2 ઘાત ઓછા 3ની 2 ઘાત. તો માટે એ પદાવલીને આપણે નિત્યસમ a² ઓછા b² સાથે સરખાવી દઈએ એટલે a બરાબર x અને b બરાબર 3. તો માટે તે થશે કે 16x³ કૌંસમાં x ઓછા 3 કૌંસમાં x વત્તા 3. એવી જ રીતે પાંચમો પ્રશ્ન છે કે l વત્તા m આખાનો વર્ગ ઓછા l ઓછા m આખાનો વર્ગ. તો અહીં આપણે જે નિત્યસમ a² ઓછા b² એટલે કે a ઓછા b કૌંસમાં a વત્તા b સાથે સરખાવી દઈએ તો તે આપણને a મળશે l વત્તા m અને b મળશે l ઓછા m. તો માટે l વત્તા m આખાનો વર્ગ ઓછા l ઓછા m આખાનો વર્ગ એટલે જો આપણે આના પર તે સૂત્ર ઉપયોગ કરીએ તો l વત્તા m ઓછા l ઓછા m અને બીજા કૌંસમાં l વત્તા m વત્તા l ઓછા m. તો અહીંયાથી જો આપણે કૌંસ છૂટો કરીએ તો l વત્તા m ઓછા l વત્તા m અને અહીંયાથી જો કૌંસ છૂટો કરીએ તો તે થશે l વત્તા m વત્તા l ઓછા m. તો અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે જે l છે એ ઉડશે અને અહીંયાથી m કેન્સલ થશે. તો અહીંયા આપણને મળશે 2m અને અહીંયા મળશે 2l એટલે કે 2m ગુણ્યા 2l એટલે 4lm. એના પછીનો હવે આપણો પ્રશ્ન છે કે x² ઓછા 2xy વત્તા y² ઓછા z². તો અહીં a² ઓછા 2ab વત્તા b² એટલે કે a² ઓછા b² સાથે સરખાવી દઈએ તો આપણને a મળશે x અને b મળશે y એટલે x ઓછા y આખાનો વર્ગ ઓછા z નો વર્ગ. એને જો આપણે નિત્યસમ a² ઓછા b² એટલે કે a ઓછા b ગુણ્યા a વત્તા b સાથે સરખાવીએ તો આપણને a મળશે x ઓછા y અને b મળશે z. તો માટે તે થશે x ઓછા y ઓછા z બીજા કૌંસમાં x ઓછા y વત્તા z. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે 25a² ઓછા 4b² વત્તા 28bc ઓછા 49c². તો માટે 25a² ઓછા અહીંયાથી આપણે બધું કોમન કાઢી લઈશું તો તે થશે 4b નો વર્ગ ઓછા 28bc વત્તા 49c². કારણ કે ત્યાંથી આપણે માઇનસ કોમન કાઢ્યો છે. તો હવે જો આપણે નિત્યસમ a² ઓછા 2ab વત્તા b² બરાબર a ઓછા b આખાનો વર્ગ સાથે સરખાવી દઈએ તો એ આપણને મળશે 2b અને b મળશે 7c. તો માટે 25a² ઓછા 2b ઓછા 7c આખાનો વર્ગ. તો આપણે 25a² ને લખી શકીએ કે 5a આખાનો વર્ગ ઓછા 2b ઓછા 7c આખાનો વર્ગ. તો અહીં a² ઓછા b² એટલે a વત્તા b a ઓછા b સાથે સરખાવી દઈએ તો આપણને a મળશે 5a અને b મળશે 2b ઓછા 7c. તો તે આપણને મળશે કે 5a ઓછા 2b વત્તા c બીજા કૌંસમાં 5a વત્તા 2b ઓછા 7c. તો હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે આપેલી પદાવલીના અવયવ મેળવો.
તો પહેલી પદાવલી છે એ સ્ક્વેર વત્તા બી એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ. તો માટે એક્સ કોમન કાઢીએ તો એમાંથી મળશે એ વત્તા બી, એટલે એ કૌંસમાં એક્સ કૌંસમાં એ એક્સ વત્તા બી. એના પછી 7p સ્ક્વેર વત્તા 21q સ્ક્વેર. તો માટે એમાંથી જો આપણે 7 કોમન કાઢીએ તો તે થશે કૌંસમાં p સ્ક્વેર વત્તા 3q સ્ક્વેર. એના પછી ત્રીજું છે કે 2xનો ક્યુબ વત્તા 2xy સ્ક્વેર વત્તા 2xz સ્ક્વેર. તેમાંથી જો આપણે 2xને કોમન કાઢીએ તો તે આપણને કૌંસમાં મળશે x વત્તા વાય સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર. ચોથું છે કે an સ્ક્વેર વત્તા bm સ્ક્વેર વત્તા bn સ્ક્વેર વત્તા an સ્ક્વેર. તો એમાંથી પહેલા બે પદમાંથી જો આપણે m સ્ક્વેર કોમન કાઢીએ તો તે થશે a વત્તા બી, અને બીજા પદોમાંથી આપણે n સ્ક્વેરને કોમન કાઢીએ તો તે થશે b વત્તા a. તો તે થશે a વત્તા બી ગુણ્યા m સ્ક્વેર વત્તા n સ્ક્વેર. એવી જ રીતે એના પછી છે કે કૌંસમાં lm વત્તા l વત્તા m વત્તા 1. તો માટે અહીં સૌપ્રથમ આપણે કૌંસ છૂટો કરીએ અને અહીંયાથી કોમન કાઢીએ l, તો તે થશે l કૌંસમાં m વત્તા 1 અને વત્તા m વત્તા 1. તો તે આપણને થશે m વત્તા 1 અને બીજા કૌંસમાં l વત્તા 1. એના પછી છે y કૌંસમાં y વત્તા z વત્તા 9 કૌંસમાં y વત્તા z. તો અહીંયાથી આપણે ડાયરેક્ટ કોમન કાઢી શકીએ. એક કૌંસ આપણો થશે y વત્તા z અને બીજો કૌંસ થશે y વત્તા 9. એવી જ રીતે એના પછી છે કે 5y સ્ક્વેર ઓછા 20y ઓછા 8z વત્તા 2xyz. તો માટે અહીંયાથી જો આપણે 5yનો કોમન કાઢીએ તો તે કૌંસમાં થશે y ઓછા 4 અને બીજા પદોમાંથી 2zનો કોમન કાઢીએ તો તે થશે -4 વત્તા y. તો આપણને તે પદો મળશે કે y ઓછા 4 ગુણ્યા 5y ઓછા વત્તા 2z. તો એવીના પછી છે કે 10ab વત્તા 4a વત્તા 5b વત્તા 2. તો સૌપ્રથમ જે આ બે પદ છે તેમાંથી આપણે 2aને કોમન કાઢી લઈએ તો તે થશે કૌંસમાં 5b વત્તા 2, અને આ પદોમાંથી એક કોમન નીકળશે તો તે 5b વત્તા 2 રહેશે. તો માટે આપણો એક કૌંસ જે છે તે બનશે 5b વત્તા 2 અને બીજો કૌંસ છે બનશે 2a વત્તા 1. એવી જ રીતે એના પછી છે કે 6xy ઓછા 4y વત્તા 6 વત્તા 9x. તો માટે આ પદમાંથી જો આપણે 2y કોમન કાઢીએ તો કૌંસમાં રહેશે 3x ઓછા 2, અને આ બે પદોમાંથી જો આપણે -3 કોમન કાઢીએ તો તે થશે -2 વત્તા 3x. એટલે આપણું પહેલું જે કૌંસ છે તે આપણને મળશે 3x ઓછા 2 ગુણ્યા 2y ઓછા 3. એના પછીનો ચોથો પ્રશ્ન છે કે અવયવ મેળવો એની 4 ઘાત ઓછા બીની 4 ઘાત. તો આપણે એની 4 ઘાતને લખી શકીએ કે એના વર્ગની 2 ઘાત ઓછા બીની 4 ઘાત એટલે બીના વર્ગની 2 ઘાત. તો એટલે તે આપણને થશે અહીં જો આપણે a સ્ક્વેર ઓછા b સ્ક્વેર વાળું સૂત્ર વાપરીએ તો તે થશે કે એક કૌંસમાં a ઓછા b અને બીજા કૌંસમાં a વત્તા b. તો માટે તે આપણે લખી શકીએ કે a સ્ક્વેર ઓછા b સ્ક્વેર ગુણ્યા a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. તો માટે અહીં પણ આપણે સેમ નિત્યસમ વાપરીએ તો તે થશે a ઓછા b બીજા ગુણ્યા a વત્તા b કૌંસમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર, જે આપણો જવાબ થશે. એના પછીનો આપણો બીજો છે કે pની 4 ઘાત ઓછા 81ની 4 ઘાત. તો pની 4 ઘાત એટલે pના વર્ગની 2 ઘાત અને 81ની 4 ઘાત એટલે 9ના વર્ગની 2 ઘાત. તો માટે p સ્ક્વેર ઓછા 9 કૌંસમાં p સ્ક્વેર વત્તા 9. તો આપણે p સ્ક્વેર ઓછા 9ને કરી શકીએ કે p સ્ક્વેર ઓછા 3નો વર્ગ અને કૌંસમાં p સ્ક્વેર વત્તા 9 એટલે p ઓછા 3 p વત્તા 3 અને p સ્ક્વેર વત્તા 9. એવી જ રીતે ત્રીજું છે કે xની 4 ઘાત ઓછા y વત્તા zની 4 ઘાત. તો માટે આપણે xની 4 ઘાતને લખી શકીએ કે xના વર્ગની 2 ઘાત અને x વત્તા zની 4 ઘાત એટલે કે x વત્તા z y વત્તા zના વર્ગની 2 ઘાત. તો તે આપણે લખી શકીએ કે x સ્ક્વેર ઓછા કૌંસમાં y વત્તા zનો વર્ગ અને બીજા કૌંસમાં x સ્ક્વેર વત્તા y વત્તા z આખાનો વર્ગ. તો તે આપણને મળશે કે x ઓછા y ઓછા z કૌંસમાં બીજા કૌંસમાં x વત્તા y વત્તા z અને મોટા બ્રેકેટમાં x સ્ક્વેર વત્તા y વત્તા zનો વર્ગ. એવી જ રીતે ચોથું છે કે xની 4 ઘાત ઓછા x વત્તા zની 4 ઘાત. તો આપણે xની 4 ઘાતને લખી શકીએ કે xના વર્ગની 2 ઘાત ઓછા x વત્તા zના વર્ગની 2 ઘાત. તો તે આપણને મળશે કે z કૌંસમાં 2x ઓછા z કૌંસમાં 2x સ્ક્વેર ઓછા 2xz વત્તા z સ્ક્વેર. એવી જ રીતે એના પછીનું પાંચમું છે કે એની 4 ઘાત ઓછા 2a સ્ક્વેર b સ્ક્વેર વત્તા બીની 4 ઘાત. તો તે આપણને મળશે કે એના વર્ગની 2 ઘાત ઓછા 2a સ્ક્વેર b સ્ક્વેર વત્તા બીની વર્ગની 2 ઘાત. તો તે આપણને થશે a સ્ક્વેર ઓછા b સ્ક્વેરના 2 ઘાત. તો તે આપણને મળશે કે a ઓછા b આખાનો વર્ગ અને a વત્તા b આખાનો વર્ગ. તો આપણે આવી રીતે કરવાનું છે. એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે નીચેની પદાવલીના અવયવ મેળવો. તેમાં આપણને પહેલી પદાવલી આપી છે કે p સ્ક્વેર વત્તા 6p વત્તા 8. તો એને આપણે લખી શકીએ કે p સ્ક્વેર 6pને લખી શકીએ કે 4 વત્તા 2 ગુણ્યા p અને 8ને લખી શકીએ 4 ગુણ્યા 2.
તો તે આપણને મળશે P+4 અને P+2. એવી જ રીતે બીજું છે કે Q² ઓછા 10Q વત્તા 21. તો અહીંયા Q² ઓછા 10x લખી શકીએ કે -7 ઓછા 3P અને 21ને -7 ગુણ્યા -3. તો તે થશે Q ઓછા 7 અને બીજા કૌંસમાં Q ઓછા 3. એવી જ રીતે ત્રીજું થશે કે P² વત્તા 6P ઓછા 16. તો તે આપણને મળશે P+8 અને P ઓછા 2. તો આપણે આ રીતે તે પદાવલીના અવયવને શોધી શકીએ છીએ. તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.